નમસ્કાર બેટા, આપણે 11મા ધોરણની અંદર લાસ્ટ શું જોયું હતું કે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી આ બે વચ્ચેનું રિલેશનવાળું સૂત્ર જોયું હતું. કયું સૂત્ર હતું યાદ કરો? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. એટલે કે એન્થાલ્પી એ આંતરિક ઉર્જા નથી. એન્થાલ્પી એટલે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. એટલે કે આ પણ ઉર્જા છે અને આ પણ ઉર્જા છે બંને ઉર્જા. પરંતુ આ જે ઉર્જા છે એ ઉર્જા આ ઉર્જા કેમ નથી? કારણ કે એમાં કંઈક કાર્ય થાય છે. એટલે કાર્ય ઉર્જા અને આંતરિક ઉર્જા બંનેનો સરવાળો એટલે તમારી એન્થાલ્પી. અને બંને અવસ્થા વિધેય છે, એટલે પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે છે. અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી, એ આપણે ખ્યાલ છે. ઓકે, હવે આગળ એ જોવાનું છે કે જ્યારે પ્રણાલીમાં વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય, એટલે મારી પાસે એક પ્રણાલી છે, એની અંદર વાયુરૂપ ઘટકો સંકળાયેલા છે, જેનો અંદર વાયુનો જથ્થો છે N1 અને એ જે વાયુ છે એનું કદ છે એ V1 છે. પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અથવા તો પ્રક્રિયકોમાંથી નિપજોમાં રૂપાંતર થાય ત્યારે એનું કદ V1ની જગ્યાએ V2 થાય છે. જો હું દર્શાવું સરખું, પણ સરખું હોતું નથી. તમને દ્રષ્ટાંત આપીને હમણાં સમજાવું. એ વખતે એનો વાયુનો મોલનો જથ્થો N2 થાય છે. ઓકે, જો પહેલાં તો વસ્તુ એ સમજો બેટા કે એન્થાલ્પી અને આંતરિક ઉર્જા ઘન અને પ્રવાહીની પ્રણાલીમાં બહુ મોટો ફરક ન હોય. એન્થાલ્પી ઘન પદાર્થની અને એ જ પદાર્થ જ્યારે પ્રવાહી સ્વરૂપમાં જાય ત્યારે એન્થાલ્પી અને આંતરિક ઉર્જામાં બહુ મોટો ફરક ન થાય. એનું કારણ છે કે એમાં તમે દબાણ આપવા છતાં પણ કદમાં બહુ ફેરફાર નહીં થાય. દબાણનો ફેરફાર કરવા છતાં પણ કદમાં ફેરફાર નહીં થાય. અથવા તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર સાથે કદમાં ફેરફાર નહીં, અને કદમાં ફેરફાર નહીં થાય એટલે કાર્ય બહુ વધારે જોવા નહીં મળે. એટલે કે આ વેલ્યુ બહુ વધારે નહીં આવે. તેથી શું કહી શકાય કે ઘન અને પ્રવાહી પ્રણાલી માટે આંતરિક ઉર્જા અને એન્થાલ્પીમાં મોટો બહુ ફરક જોવા મળતો નથી. પરંતુ જો પ્રણાલીમાં વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય તો એવા સમયે શું થાય? વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય તો એના કદમાં બહુ મોટો ફરક પડે. એટલે મેં અહીંયા વધારે દર્શાવવું જોઈતું હતું, પણ મેં ઓછું દર્શાવ્યું છે. આ આપણે V2 દર્શાવું છું. એ વધારે હોઈ શકે ને ઓછું હોઈ શકે. અંતિમ કદ તમારું પ્રારંભિક કરતાં વધારે પણ હોઈ શકે ને ઓછું હોઈ શકે. હવે તમને કન્ફ્યુઝન એ થાય. શું કન્ફ્યુઝન? જનરલી મેં મારા 26 વર્ષના એક્સપિરિયન્સની અંદર બાળકોને શું કન્ફ્યુઝન થાય છે, એ કન્ફ્યુઝન એ છે, અને એનું સોલ્યુશન દર વખતે હું આપું છું. એ થાય કે સર આપણે વાયુનો જથ્થો પ્રક્રિયકનો N1 એનો મોલ લીધો છે, બરાબર છે, તો નિપજના મોલ એટલા જ રહે ને? નહીં. અચ્છા, બીજું, સર આનું આપણે કદ V1 લીધું છે તો કદ એનું V2 જ રહે ને? એમાં ફરક ન પડવાનો છે? નહીં. કઈ રીતે? જો હેબર કાકાએ આપણે શું બતાવ્યું? હેબર કાકાની સિસ્ટમ લો. જેમ કે N2 ગેસિયસ પ્લસ 3H2 ગેસિયસ, ટોટલ મોલ કેટલા છે? 3 મોલ વાયુરૂપ ઘટક. બંને વાયુ છે. વાયુરૂપ ઘટક 3 મોલ કોણ છે? હાઇડ્રોજન. અને 1 મોલ કોણ છે? નાઇટ્રોજન. એનો કે ટોટલ વાયુરૂપ અવસ્થાના મોલ કેટલા? 4 મોલ છે અહીંયા આપણી પાસે. ઓકે, હવે જો એમાંથી શું બનવાનું છે? ટ્વાઇસ NH3 ગેસિયસ. એનો મતલબ કેટલા મોલ બન્યા? 2 મોલ. એ પણ છે તો કોણ? વાયુરૂપ છે. એનો મતલબ એક નિરાકરણ તમારું થઈ ગયું કે પ્રણાલી એ પ્રક્રિયકોમાંથી નિપજમાં રૂપાંતર થાય એવા સમય દરમિયાન મોલ બદલે છે, એ હકીકત છે. ઓકે, એટલે આ તમારું ક્લિયર થઈ ગયું. હવે બીજી વસ્તુ એ થઈ કે સર એના કદમાં ફેરફાર થાય? ફેરફાર થાય, કારણ કે અહીંયા બંને હાઇડ્રોજન અને નાઇટ્રોજન છે, એના અણુનું કદ, એને ઉત્પન્ન થતા એમોનિયાના અણુનું કદ. હવે અણુનું કદ મોટું છે નાનું છે, એની ગતિમાન અવસ્થા એના ઉપર આધાર રાખશે. એની ઉપરથી એ દબાણ પાત્રને કરી શકે. દબાણ પ્લાસ્ટિકનું પાત્ર હોય દબાણ કરી શકે છે, અથવા તો નાના કદમાં પણ સમાઈ શકે છે. આમ મૂળ એટલે પ્રક્રિયકો જે હતા એ બંને ઘટકો જુદા હતા. એમાંથી નિપજ બને છે એ ઘટકમાં જુદો છે. તો નેચરલી છે બંનેના આંશિક દબાણ બધાના જુદા જુદા હોય. તો આના આંશિક દબાણ અને પેલાનું બનેલું છે એનું આંશિક દબાણ જુદું હશે. તેથી કદમાં પણ તમારું વેરિએશન આવશે. એટલે આપણે એમ કહી શકીએ કે આમાં ને આમાં વાયુરૂપ ઘટક હોવાને કારણે પ્રક્રિયકમાંથી નિપજમાં થાય છે ત્યારે કદમાં મોટો ફેરફાર થાય, કારણ કે વાયુરૂપ ઘટકો છે. આ જ વસ્તુ મેં ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી ઘનને લીધું હોત તો કદમાં એટલો મોટો ફેરફાર ન થાય. એટલે ઘન અને પ્રવાહી પ્રણાલી જે પણ કોઈ હોય એની અંદર ડેલ્ટા એચ અને ડેલ્ટા યુના મૂલ્યમાં બહુ મોટો ફરક હોતો નથી. એટલે કે એટલો બધો મોટો તફાવત ન જોતો કે જે સાર્થક હોઈ શકે.
પરંતુ જો પ્રણાલીમાં વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય તો તમે નેચરલી જોઈ શકો છો કે કદની અંદર ડિફરન્સ થવાનો છે કે દબાણની અસર એટલે કે વાયુરૂપ ઘટકો ઉપર સૌથી વધારે થાય. એ પોતે આંશિક દબાણ કેટલું ઉત્પન્ન કરી શકે છે, પોતાનું વ્યક્તિગત દરેક વાયુનું આંશિક દબાણ હોય છે, એના બેઝથી નવો પદાર્થ હોય તો તમારું વ્યક્તિગત આંશિક દબાણ ચેન્જ થાય એટલે કદ તમારું બદલવાનું છે. તેથી કરીને હું અત્યારે પ્રણાલીમાં પ્રક્રિયકો અને એમાંથી જે નિપજ બને છે બંને વાયુરૂપ અવસ્થામાં લીધું છે. તો હું અહીંયા વાયુરૂપ અવસ્થા જે લીધું છે એની અંદર દબાણ અને તાપમાન બંને P અને T બંને કેવું લઉં છું? અચળ. એટલે એવું કહી શકું અચળ તાપમાને અને દબાણે એક વાયુરૂપ પાત્ર કે જેની અંદર કદ એનું V1 છે અને એ સમય અંદર વાયુરૂપ ઘટકો જે પ્રક્રિયકો ભરેલા છે એના મોલની સંખ્યા N1 છે. તો એ જ પ્રણાલી જ્યારે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય છે ત્યારે એમાં જે પણ કોઈ વાયુરૂપ ઘટકો છે ઘન થતા હશે મારે ગણવાનું નથી, પ્રવાહી થતો ગણવાનું નથી, હું ખાલી તો વાયુની વાત કરું છું. એમાંથી જે વાયુરૂપ ઘટકો બનેલા છે એ જ વાયુરૂપ ઘટકોના મોલ જો N2 બની ગયા હોય એટલે કે થઈ ગયા હોય અને કદ એનું V2 થયું હોય એટલે કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ. આ કોણ છે? પ્રારંભિક સ્થિતિ પ્રણાલીની છે અને આ કેવી છે? અંતિમ સ્થિતિ છે. બરોબર છે. તો આવા સમયે હું અહીંયા આ સામાન્ય વાયુ સમીકરણ PV = nRT અહીંયા પ્રારંભિક અવસ્થામાં લગાવી શકો અને અંતિમ અવસ્થામાં પણ આ જ વસ્તુ લગાવી શકો. PV = nRT. હવે પરિસ્થિતિ મૂકો. P અને T કેવો છે? અચળ. V અને N બંને જુદું છે તો પ્રારંભિક સ્થિતિમાં બંને જુદું છે તો 1 1 હું કરું અને પહેલામાં જુદું છે તો શું છે? એમાં 2 છે. ઓકે. આ અંતિમ સ્થિતિમાંથી પ્રારંભિક સ્થિતિ હવે હું બાદ કરું છું. જો અંતિમ સ્થિતિમાંથી બાદ કરીએ તો PV2 - PV1 = 2 એટલે આ V2 છે એમાંથી મેં V1 બાદ કર્યું. સમીકરણ 1 અને સમીકરણ 2 ગાણિતિક રીતે પેપરમાં લખો તેમ કહી શકાય સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ઓકે. = N2RT - N1RT. આ N2 કોણ છે? ગેસિયસ. આ કોણ છે? ગેસિયસ. હવે આમાં કોમન કાઢી નાખીએ તો P કોમન નીકળશે. V2 - V1 = આમાં N2 અને N1 તો RT આપણું કોમન નીકળશે તો RT આપણે રાખીએ અને N2 ગેસિયસ - N1 ગેસિયસ. આ થયું. તો આ છે શું? ડેલ્ટા N એટલે વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા. કેમ નિપજો કહો છો? N2 એટલે મેં તમે શું લીધું છે? નિપજો બનેલું છે એના મોલની સંખ્યા અને N1 એટલે શું છે? પ્રક્રિયકોના મોલની સંખ્યા. પણ કેવા પ્રક્રિયકોને કેવા નિપજો? તો કે વાયુરૂપ. ઓકે. તો હું આને શું કરી શકું? આને હું અહીં લખી શકું ડેલ્ટા N ગેસિયસ. હવે બેટા મિનિંગ જોજો. આનું મિનિંગ ડેલ્ટા N ગેસિયસ એટલે ફક્ત ને ફક્ત પ્રણાલીમાં સંકળાયેલા વાયુરૂપ નિપજોના મોલ અને એમાંથી વાયુરૂપ પ્રક્રિયકોના મોલ તમે બાદ કરો છો. જ્યારે કોઈ આવો પ્રકારનો દાખલો આવશે ત્યારે ધ્યાન રાખજો કે ક્યારે એમાં પ્રક્રિયકોને નિપજોના બધાના મોલને લેવાના નહીં. તમે જ્યારે આ સૂત્ર વાપરો છો, હમણાં વાપરું છું, આગળ લઉં છું, ત્યારે ફક્ત ને ફક્ત કયા વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા એમાંથી વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા તમે બાદ કરો છો અને પછી શું રહ્યું? RT છે. RT અહીંયા મૂકી દીધું. હવે આ શું થયું? P ∆V. આ મને એક સમીકરણ મળી ગયું. આ સમીકરણ હું 3 નંબર આપું. ઓકે. હવે આપણો મેઇન આશય શું હતો? આશય હતો કે ભાઈ અચળ કદે અને તાપમાને, અચળ તાપમાને અને દબાણે ઘન અને પ્રવાહી જો પ્રણાલી હોય તો એના માટે ડેલ્ટા H અને ડેલ્ટા U મૂલ્યમાં બહુ મોટો ફરક પડતો નથી. એટલે આપણે સમીકરણ મેં તૈયાર રાખ્યું છે. એટલે કે આ જનરલી બહુ ઓછું હોય છે જો કારણ કે કાર્ય ક્યારે થાય? જ્યારે તમારું કદ બદલાતું વધારે હોય તો. હું એમ નથી કહેતો નથી બદલાતું, બદલાય છે પણ ઓછું બદલાય છે. પણ એ જ જો પ્રણાલી વાયુરૂપ અવસ્થામાં આવી જાય તો કદ વધારે ચેન્જ થાય. એનો મતલબ ડેલ્ટા H અને ડેલ્ટા U એટલે ટોટલ ભેગું થશે એ બેના વેલ્યુમાં એટલે કે મૂલ્યમાં બહુ મોટો ફરક જોવા મળશે. તેથી કરીને વાયુરૂપ પ્રણાલી માટે હવે તમારે આ લખવું પડે. તમારે V ∆V ન લખાય કારણ કે એના સૂત્ર તમારું શું આવ્યું? P ∆V ની જગ્યાએ શું આવી ગયું? આ આવી ગયું. તો એમાં કિંમત મૂકી દો. કિંમત મૂકી દઈ. ચાલો આમાં તો ડેલ્ટા H = ડેલ્ટા U પ્લસ P ∆V છે એની જગ્યાએ શું મૂકશું? ડેલ્ટા N ગેસિયસ RT એટલે ડેલ્ટા N ગેસિયસ RT.
આ સમીકરણથી તમે પ્રણાલીની અંદર જે પણ કોઈ પ્રક્રિયકો વાયુરૂપ અવસ્થામાં હતા અને એમાંથી નિપજો બન્યા એ પણ જો વાયુરૂપ અવસ્થામાં હોય તો વાયુરૂપ નિપજો માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલનો બાદબાકી કરી ડેલ્ટા એન ગેસીસ મેળવી અને એન્થાલ્પીની ગણતરી કરી શકાય. દાખલામાં તમને શું આપે કે એન્થાલ્પીની ગણતરી કરો અથવા તો આંતરિક ઉર્જા શોધો. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ છે, કેલ્શિયમ કાર્બોનેટ આ સોલિડ છે, એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બને છે, એ સોલિડ છે, અને CO2 ગેસિયસ છે. હવે આ પ્રક્રિયામાં તમને ડેલ્ટા એચ આપી દે. ડેલ્ટા એચ ધારો કે 200 કિલોજૂલ આપેલો છે. ડેલ્ટા યુ મને બતાવો કેટલો થાય એવું કહે તો મારે ડેલ્ટા એચ શું કરવાનો, અહીંયા મૂકી દેવાનો. ડેલ્ટા યુ શું છે મારે શોધવાનો છે. આ હું જાણું છું વાયુ અચળાંક તાપમાન તમને આપેલું 298 કેલ્વિન તાપમાન ધારો કે આપેલું છે તે મૂકી દીધું. ડેલ્ટા એન ગેસિયસનું શું? હવે જો બેટા બરોબર પરફેક્ટ અહીંયા જોજો. ડેલ્ટા એન ગેસિયસ શોધવું એટલે શું? ડેલ્ટા એન ગેસિયસ શોધવું એટલે ડેલ્ટા એન ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ NP ગેસિયસ માઇનસ NR ગેસિયસ. એટલે કે વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા, વાયુરૂપ રિએક્ટન્ટ એટલે પ્રક્રિયકોના મોલની સંખ્યા. તો વાયુરૂપ નિપજો કોણ છે? જો બેટા અહીંયા ભૂલ કરજો એટલે ભૂલ ન થાય એટલા માટે મેં કર્યું છે. અહીંયા આ તમારો કેવો છે? સોલિડ છે. આ કોણ છે? પ્રક્રિયક. નિપજ કેવો છે? વાયુ. એનો મતલબ એના મોલ કેટલા છે? 1. તો વાયુરૂપ નિપજ 1 આવે. ઓછા પ્રક્રિયકોમાં જુઓ, પ્રક્રિયકોમાં શું વાયુરૂપ કોઈ ઘટક છે? નથી. એક ઘટક છે એ પણ કેવો છે? સોલિડ. એનો મતલબ 0 આવે. એનો ડેલ્ટા એન બરાબર ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ 1. એને તમે આ જગ્યાએ 1 મૂકી દો, તમારો આખો દાખલો પૂરો થઈ ગયો. આમ એક તમે ડેમો આપ્યો કે આવા પ્રકારના દાખલામાં શું ધ્યાન રાખવાનું. એવું નહીં કરતા કે બધાના આના નિપજોના મોલ માઇનસ પ્રક્રિયકોના મોલ, એ નથી. કારણ કે ડેલ્ટા એન ગેસિયસ એટલે તમે પર્ટિક્યુલર કહો છો કે જો પ્રણાલીમાં વાયુરૂપ ઘટકો સંકળાયેલા હોય એવા સમયે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચે શું રિલેશન છે એ બેઝથી તમે આ સૂત્ર તારવેલું છે. એટલે કોઈ તમને પ્રક્રિયા આપી દે અને એમ કહે કે હું ડેલ્ટા યુ આપું છું, ડેલ્ટા એચ મને શોધી આપો, ઓકે, અને પ્રક્રિયામાં વાયુરૂપ ઘટકો સંકળાયેલા છે તો સમજી લેવાનું કે તમારે ડેલ્ટા એન ગેસિયસમાં કેવા ડેલ્ટા એન ગેસિયસ લેવાનો છે? વાયુરૂપ નિપજો માઇનસ વાયુરૂપ પ્રક્રિયકો. પછી પ્રવાહી અવસ્થામાં રહેલા પ્રક્રિયકો નિપજો અને ઘન અવસ્થામાં રહેલા પ્રક્રિયકો નિપજો એને ગણતરીમાં લેવા નથી. કારણ કે સૂત્ર જે છે તમે સૂત્ર જુઓ ને, N2 ગેસિયસ N2 એટલે અંતિમ સ્થિતિ એટલે કે નિપજો બને પ્રક્રિયકોમાંથી નિપજો બનેલા છે એ વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા. આ આપણે એક વાયુરૂપ પ્રણાલી જ્યારે સંકળાયેલી હોય ત્યારે કઈ રીતનું ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો રિલેશન કઈ રીતે મેળવવો એ છે. હવે આના પછી મસ્ત એક ગુણધર્મ આવે છે. 2 ગુણધર્મ કહી શકાય. એ છે માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો. બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ટોપિક. માત્રાત્મક અને વિશિષ્ટ. માત્રાત્મક અને વિશિષ્ટ એટલે શું? તો કે પદાર્થના કેટલા બધા ગુણધર્મો હોય, એમાં કેટલા એવા ગુણધર્મો છે જે પદાર્થની માત્રા ઉપર આધાર રાખે. માત્રા ઉપર આધાર રાખે તો એને માત્રાત્મક ગુણધર્મ ન કહેવાય. અને એવા ગુણધર્મો કે માત્રા ઉપર આધાર ન રાખે તો એને કહેવાય વિશિષ્ટ ગુણધર્મો. આમ મેં તમને બહુ કોમન વસ્તુ કહી દીધી. પછી હું વ્યાખ્યા કહું છું કે માત્રા સિવાય પણ બીજું કંઈક છે. શું છે? તો પદાર્થના જે ગુણધર્મો, પદાર્થની માત્રા, એના પછી કદ અને અથવા પરિમાપ એટલે સાઇઝ, એની ઉપર આધાર રાખતા હોય તો એ પદાર્થના ગુણધર્મને કહેવાય પદાર્થના માત્રાત્મક ગુણધર્મો. અને એ જ પદાર્થને કેવા પણ કેટલા બધા ગુણધર્મો છે કે જે પદાર્થની માત્રા એટલે કે દ્રવ્યનો જથ્થો, પછી એની અંદર રહેલા કોણ છે, એની સાઇઝ અને એનું કદ, એની ઉપર આધાર રાખતા નથી. સિમ્પલ હું તમને એક દ્રષ્ટાંત આપું ને એટલે ખ્યાલ આવી જશે. જો મારી પાસે પ્રણાલી છે, પ્રણાલીમાં મેં આટલું પાણી ભરેલું છે, ઓકે. બીજી પ્રણાલી છે એની અંદર મેં વધારે પાણી ભરેલું છે. સમજો કે આ મારી પાસે 100 ગ્રામ છે તો અહીંયા મારી પાસે 500 ગ્રામ છે. આ 500 ગ્રામ છે અને આ 100 ગ્રામ પાણી છે, ઓકે. છે કોણ? પાણી છે. બંને પાણી છે. તો પદાર્થ કોણ છે? પાણી છે. આપણી વ્યાખ્યા શું છે? પદાર્થના જે ગુણધર્મો, પદાર્થના જથ્થા એટલે કે માત્રા એટલે કે દ્રવ્યનો જથ્થો, પછી એનું કદ
અને એની અંદર એ પદાર્થ છે એના કણોનું કદ એટલે સાઇઝ કેટલી છે, પરિમાપ કેટલું છે, એની ઉપર આધાર રાખતા હોય તો એ પદાર્થને કહેવાય, એ પદાર્થના માત્રાત્મક, એ ગુણધર્મને કહેવાય પદાર્થના માત્રાત્મક. ચલો આ પદાર્થ અત્યારે પાણી છે તેનું કદ કેટલું છે, કદ આપણી પાસે આટલું નક્કી કર્યું. ધારો કે 100 ગ્રામ છે એટલે પાણી ઘનતા 1 એટલે હું આને માનું છું 100 મિલી. 500 ગ્રામ છે એટલે નેચરલી છે આ તમારું કદ કેટલું થશે, 500 મિલી થશે. ઓકે, ઠીક છે. ચાલો હવે અત્યારે પદાર્થની અંદરની ઉર્જા, આની ઉર્જા અને આની ઉર્જા શું બંનેની સેમ લાગે છે? સર એ તો અમને કઈ રીતે ખબર પડે? કોઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે આ તપેલું લઈ અને તમે ઉપર એક પહેલા માળે ઊભા છો અને પેલું તપેલું લઈને પહેલા માળે ઊભા છો. નીચેથી કૂતરું નીકળે, બંને જગ્યાએ સમજો, ઉપર તમે નાખો તો તમને લાગે છે કે શું બંને કૂતરાને સેમ અસર થશે? કે સર એવું હોતા હશે, 100 ગ્રામ નાખીએ અને 500 ગ્રામ પહેલાં તો બિચારાને તો હલી જાય આખો. એનો મતલબ દ્રવ્યનો જથ્થો વધ્યો અને અંદરની ઉર્જા વધી. બીજી વસ્તુ તમને કહું, ધારો કે આ જગ્યાએ બંને પથ્થર પડેલો છે, એક આટલો પથ્થર છે ને એક આટલો પથ્થર છે, દ્રવ્યનો જથ્થો વધ્યો. હવે ઉપરથી તમે નાખો છો, સમજો, અને એ જ વસ્તુ નીચે તમારું કૂતરું જાય છે. આપણે પ્રયોગ કરો, આપણે કૂતરા બિચારા લઈ ન શકે, આપણે લઈએ, ચાલો નાખીએ, સૂતું છે તો એને પડે તો પેલા કૂતરા શું થાય, આમ કરી ઊભું થઈને ભાગશે અને પેલામાં ઓ બહુ લાગશે એને. સીધી વાત છે, કારણ કે દ્રવ્યનો જથ્થો વધ્યો એટલે અંદરની ઉર્જા વધી. તો દ્રવ્યનો જથ્થો અહીંયા ઓછો હતો એટલે અંદર ઉર્જા ઓછી હતી. આમ પદાર્થના એવા ગુણધર્મો કે જે પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે. જથ્થો બદલે તો એનો મતલબ કે એની આંતરિક ઉર્જા, અંદરની ઉર્જા પણ બદલી જાય છે, અંદરની કામ કરવાની શક્તિ પણ બદલી જાય છે. તો આવા ગુણધર્મો જેને કહેવાય માત્રાત્મક ગુણધર્મો. બહુ કરવું હોય તો હજી ઊંડો જઈ શકાય. કદની દ્રષ્ટિએ આટલું કદ છે એ કદમાં અને આ કદમાં. હવે આની અંદર તમે NaCl નાખો, આની અંદર NaCl નાખો, NaCl બંનેની અંદર નાખશો NaCl. તો આમાં તમે NaCl નાખશો 10 ગ્રામ, 20 ગ્રામ, 25 ગ્રામ, 100 ગ્રામ, 150 ને 200 ગ્રામ નાખ્યો એટલે NaCl હવે દ્રાવ્ય થવાનું બંધ થઈ ગયું, સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું, અહીંયા જતું રહેશે, નીચે જતું રહેશે. એ જ કદ તમે પાણી લીધું અને 200 ની જગ્યાએ 300, 400, 500, 750 સુધી ગયું. એનો મતલબ કદ પણ વધે તો એની દ્રાવ્યતા કરવાની તીવ્રતામાં ફરક પડે છે. ઓકે, તો આ બંને કદ છે, એના પછી દ્રવ્યનો જથ્થો છે, એના પછી એન્થાલ્પી છે, સર્જન એન્થાલ્પી છે, એન્ટ્રોપી છે, મુક્ત ઉર્જા છે. આ બધા જ પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે. આ બધા જ હું જે ગુણધર્મો કહ્યું એ પદાર્થના કદ ઉપર આધાર રાખે છે. અને એ જ પાછા બધા જ ગુણધર્મો એ પદાર્થ તમારો પડેલો છે એના સાઇઝ ઉપર રાખેલા છે. એટલે કે ધારો કે કોલસો હોય, આ કોલસો મારી પાસે છે, આ કોલસો, આની અંદર કોલસો છે, તો કોલસાનું અત્યારે કણ સાઇઝ કેવડી છે, આટલી છે. હવે એનો ભૂકો કરી નાખો તો શું થઈ જાય, ડસ્ટ પાર્ટિકલ થઈ જાય. એનો મતલબ પદાર્થ અત્યારે કેવો થઈ ગયો, ડસ્ટ પાર્ટિકલ. સાઇઝ શું થઈ, ચેન્જ થઈ ગઈ. આ તમને 12મા ધોરણમાં પૃષ્ઠ બહુ સારી રીતે ખબર પડશે. તો આમ એક પાત્રની અંદર તમે કોલસો છે ને એ જ કોલસાની જગ્યાએ તમે પાવડર કરી નાખ્યો એટલે નાના ડસ્ટ પાર્ટિકલ થઈ ગયા અને સાઇઝ બદલી ગઈ. એટલે રાસાયણિક પ્રક્રિયા કરવાની, અધિશોષણ કરવાની ઘટના બધું 12માં બહુ સારી રીતે સમજણ પડશે. એની તીવ્રતા બદલી જાય છે. એટલે પદાર્થના એવા ગુણધર્મો કે જે પદાર્થના કણોની સાઇઝ ઉપર પણ આધાર રાખે. એટલે કે 3 વસ્તુ ઉપર તમે કહી શકો. કઈ તો કે જો દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખી શકે, એટલે કે માત્રા ઉપર આધાર રાખી શકે, બીજું એના કદ ઉપર આધાર રાખે પદાર્થના ગુણધર્મો, અને એ જ પદાર્થના ગુણધર્મો એ દ્રવ્યના કદ જે કણ છે એની સાઇઝ ઉપર, એટલે પરિમાપ ઉપર આધાર રાખે. તો પદાર્થના એ ગુણધર્મને એ પદાર્થનો કહેવાય માત્રાત્મક ગુણધર્મો. ઓકે, હવે હું પદાર્થ પાછું પાણી જે છે એમ નંબર લઈ લઉં છું, NaCl કાઢી નાખું છું. હવે હું તમને બીજી વસ્તુ કહું કે આ માત્રાત્મક ગુણધર્મ છે કે વિશિષ્ટ ગુણધર્મ એટલે શું? પદાર્થ છે, એક જ પદાર્થને કેટલા ગુણધર્મ, આ જ પદાર્થને વિશિષ્ટ ગુણધર્મો પણ છે. કઈ રીતે જો, ધારો કે આની અંદર પ્રકાશનું કિરણ તમે આપાત કરો, 10મું ધોરણ યાદ કરો, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો પાયા તરફ આંકવું વળે છે. વક્રીભવનની ઘટના, વક્રીભવનની ઘટના આ બંનેમાં જાય તો સેમ એંગલ ઉપર પાયા તરફ વળશે, પણ એમાં કોઈ પદાર્થનો જથ્થો વધી ગયો તો કોઈ એને કોઈ ફેરફાર નહીં થાય, સેમ ટુ સેમ વધશે. આનું વક્રીભવન જેટલા અંશના ખૂણા હશે એટલું જ આનું વક્રીભવન એટલા આખાના ખૂણા હશે. એનો મતલબ એવો થયો કે વક્રીભવનની ઘટના એ જ પદાર્થનો કોઈ મેં ચેન્જ કર્યો નથી, પાણીની પ્રણાલી જ છે, એ જ તમારું 100 ગ્રામ છે ને એ જ 500 ગ્રામ છે, પણ પદાર્થનું વક્રીભવનની ઘટના સેમ ટુ સેમ રહી. એનો મતલબ વક્રીભવન એ પણ પદાર્થનો ગુણધર્મ છે. તો પદાર્થનો આ ગુણધર્મો એ પદાર્થના દ્રવ્ય
દ્રવ્યના જથ્થા બદલવા છતાં પણ દેખાય તો સરખો હોય, એનો મતલબ આ ગુણધર્મ કયો ગુણધર્મ? માત્રાત્મક ગુણધર્મ નથી. કયો છે? વિશિષ્ટ ગુણધર્મ. એના પછી હવે ઘનતાઓ લો. આની ઘનતા માપો, આની ઘનતા. પાણી દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય એની ઘનતા એક જ આવે. અરે સર કઈ રીતે વાત કરો? આની ઘનતા તો 100 ગ્રામ છે અને આ 500. દ્રવ્યના જથ્થા ઉપર આધાર ન કરે. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. ખબર છે ને? ઘનતા એટલે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો અહીંયા તમે ઘનતા માપશો તો દ્રવ્યમાન તમારું કેટલું છે? માસ કેટલું છે? 100 ગ્રામ. તો તમારું વોલ્યુમ પણ કેટલું છે? 100. એનો મતલબ ઘનતા એક જ આવી. તો પહેલા અંદર માપશો તો શું થાય? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. દર છેદમાં કદ. તો અહીંયા કેટલું છે? 500 ગ્રામ. તો એનો મતલબ એનું કદ પણ કેટલું છે? 500. તો એનો મતલબ ઘનતા તમારી એક જ આવી. ખ્યાલ આવે છે? આમ પદાર્થના જે ગુણધર્મો પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર, એના કદ ઉપર કે એના કણની સાઇઝ ઉપર, પરિમાપ ઉપર આધાર ન રાખતા હોય, આ ગુણધર્મને કહેવાય વિશિષ્ટ ગુણધર્મો. ક્લિયર થયું? ઓકે. હવે બીજું, ઉત્કલન બિંદુમાં ફેરફાર એ વિશિષ્ટ ગુણધર્મ છે. પછી તો ગલન બિંદુમાં ફેરફાર એ વિશિષ્ટ ગુણધર્મ છે. ક્લિયર? પણ ઉત્કલન બિંદુ એ પાછો માત્રાત્મક ગુણધર્મ છે. પછી ગલન બિંદુ એ પાછો માત્રાત્મક ગુણધર્મ. તો વિશિષ્ટ ગુણધર્મ કોણ કોણ છે? વિશિષ્ટ ગુણધર્મમાં દબાણ, તાપમાન, વક્રીભવનની ઘટના, ઘનતા, આ બધું શું છે? વિશિષ્ટ ગુણધર્મો છે કે જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતો નથી. અને એમાંનો એક માત્રાત્મક ગુણધર્મમાં મોલર ગુણધર્મ. આને બહુ સમજશો બેટા. બીજો, મારે 1 મોલ હાઇડ્રોજન, 1 મોલ દાખલા તરીકે H2 નું દ્રાવણ બનાવવું છે. હાઇડ્રોજન, 1 મોલ હાઇડ્રોજન બને તો ચાલો બનાવી નાખીએ છતાં પણ. પછી 1 મોલ નાઇટ્રોજનનું દ્રાવણ બનાવવું છે. ચાલો નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું? 28 ગ્રામ. આનું આણ્વીય દળ કેટલું? 2 ગ્રામ. તો 1 લીટર દ્રાવણ મારી પાસે હોય. 1 લીટર મોલ બનાવવું એટલે શું કરવાનું? 1 લીટર દ્રાવણ કરવાનું. 1 લીટર દ્રાવણ. આમાં હું 28 ગ્રામ નાખીશ, આમાં હું 2 ગ્રામ નાખીશ. 2 ગ્રામ મેં કોણ નાખ્યો? હાઇડ્રોજન. આમાં 28 ગ્રામ કોણ નાખ્યો? 28 ગ્રામ કોણ નાખ્યો? નાઇટ્રોજન. ઓકે. આ પણ કેટલું કહેવાય? 1 મોલર દ્રાવણ કહેવાય. 1 મોલર દ્રાવણ કહેવાય. આ કોનું કહેવાય? હાઇડ્રોજનનું કહેવાય. અને આ કેનું? નાઇટ્રોજનનું કહેવાય. ઓકે. હવે હું 1 મોલની જગ્યાએ 2 મોલ નાખું તો તમારું 2 મોલર થઈ ગયું. 3 મોલ નાખું તો 3 મોલ થઈ ગયું. સાંદ્રતા વધતી જાય છે. આમ મોલર દ્રાવણ એ જો મોલારિટી વધવાથી એની તીવ્રતામાં અને સાંદ્રતામાં ફેરફાર થાય છે. એનો મતલબ મોલર દ્રાવણ એ તમારો માત્રાત્મક ગુણધર્મ છે. ઓકે. પરંતુ એમાં એ મોલર દ્રાવણ બનાવવા માટે દ્રવ્યનો જથ્થો તમે n લીધેલો છે. n શું કીધો? એ મોલ બતાવે. દ્રવ્યનો જથ્થો શું લીધો છે? n લીધો છે. n શું બતાવે છે? મોલ. પણ અહીંયા દ્રવ્યનો તમે 1 મોલ ઉમેર્યો, હાઇડ્રોજનનો 1 મોલ ઉમેર્યો. ઓકે. અહીંયા પણ હાઇડ્રોજનનો 1 મોલ ઉમેરો છે. યસ, બરોબર છે. પરંતુ આનો 1 મોલ એટલે કે 2 ગ્રામ. આનો 1 મોલ એટલે 28 ગ્રામ. પણ આ મોલ જ છે. દ્રવ્યનો જથ્થો છે એનાથી એ સ્વતંત્ર છે. 2 ગ્રામ એ તો એનો 1 મોલ છે. આ મોલ એ વિશિષ્ટ ગુણધર્મ કહી શકાય. કારણ કે વસ્તુમાં દ્રવ્યના જથ્થા સ્વતંત્ર છે. મોલ તમે હાઇડ્રોજનના 1 મોલ કહો તો એનો મોલ વજન જ 2 ગ્રામ છે. એવી રીતે નાઇટ્રોજનના 1 મોલ કહો તો એનું દ્રવ્યના અણુભાર જેટલું વજન તો 28 ગ્રામ છે. તો દ્રવ્યનો જથ્થો ભલે જુદો હોય, કહેવાય તો બંને 1 મોલ કે નહીં? આમ મોલ એ દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર છે. 2 ગ્રામ લેશો હાઇડ્રોજન માટે કહેશો તો 1 જ મોલ. 28 ગ્રામ લેશો પણ નાઇટ્રોજન માટે કહેશો તો 1 જ મોલ. આ મોલ તમે 1 કહો છો, 1 મોલ કહો એ તમારો દ્રવ્યના જથ્થાથી સ્વતંત્ર કેમ છે? પછી એમ નહીં કહેતા કે સર આમાં તો 2 ગ્રામ જ લીધું, આમાં તો મેં 28 ગ્રામ લીધું. નહીં, મોલ છે એ તો એટલા માટે 2 ગ્રામ લેવું પડ્યું કે એનું આણ્વીય દળ 2 ગ્રામ છે. અને એટલા માટે 28 ગ્રામ લેવું પડ્યું કે એનું આણ્વીય દળ 28 ગ્રામ છે. એટલે અહીંયા વસ્તુ ધ્યાન રાખજો કે મોલર ગુણધર્મ એટલે કે દ્રાવણનો મોલર ગુણધર્મ એ મોલારિટી વધારતા જાઓ તો તમારી સાંદ્રતા વધતી જાય, તીવ્રતા વધતી જાય. પણ એ મોલર બનાવવા માટે ઉમેરાતો દ્રાવ્યનો મોલ એ દ્રાવ્યના જથ્થાથી સ્વતંત્ર છે. એટલે 2 ગ્રામ કે 28 ગ્રામથી સ્વતંત્ર છે. તો એ મોલ કે નહીં? ક્લિયર થયું? ઓકે.
હવે બીજું કદની વાત કરીએ તો કદ આપણો વિશિષ્ટ ગુણધર્મ છે કે તાપમાન આપણો વિશિષ્ટ ગુણધર્મ છે. એના માટેનું એક વસ્તુ વિચાર કરીએ કે ધારો કે મારી પાસે 2 લીટર પાણી છે. યસ, 2 લીટર પાણી છે. અચ્છા, એનું તાપમાન 80°C તાપમાન છે 2 લીટર પાણીનું. હવે હું શું કરું છું, એક બીજું પાત્ર પડેલું છે ને, આ બીજું પાત્ર પડેલું છે મારી પાસે. ઓકે, એ પાત્રની અંદર આ 2 લીટરમાંથી 1 લીટર હું આમાં નાખી દઉં. આમાં નાખી દઉં એટલે 1 લીટર મને આમાં આવી ગયો અને 1 લીટર આમાં આવી ગયો. એટલે હવે મારું પાત્રનું પાણી કેટલું થઈ ગયું તો કે 1 લીટર થઈ ગયું. 1 લીટર થઈ ગયું અને આ પણ કેટલું થઈ ગયું 1 લીટર. હવે આનું તાપમાન માપીશ કે આનું તાપમાન તો હું સેમ ટુ સેમ જ છે. આનું પણ 80°C અને આનું પણ 80°C. તો પહેલાં તો 2 લીટર હતું ત્યારે 80° હતું, અત્યારે 1 લીટર થઈ ગયું તો 80°. એનો મતલબ તાપમાન એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતું નથી. ખ્યાલ આવી ગયો? પરંતુ કદ એ દ્રવ્યનો જથ્થો બદલી ગયો તો તમારું કદ પણ બદલી ગયું. પહેલાં દ્રવ્યનો જથ્થો વધારે હતો તો કદ તમારું 2 લીટર હતું. હવે દ્રવ્યનો જથ્થો ઓછો થયો તો કદ પણ તમારું ઓછું થઈ ગયું. આમ કદ એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે, એટલે કે કદ બદલે તો દ્રવ્યનો જથ્થો બદલે તો કદ બદલે. પરંતુ દ્રવ્યનો જથ્થો બદલવા છતાં પણ તાપમાન તમારું ન બદલ્યું. એનો મતલબ તાપમાન એ વિશિષ્ટ ગુણધર્મ છે. ક્લિયર થયું? ઓકે, ચાલો હવે એના પછી નવો ગુણધર્મ લઈએ. હજી એક ગુણધર્મ, એક બહુ મસ્ત ગુણધર્મ છે એ ઉષ્માધારિતા અથવા તો ઉષ્મા ક્ષમતા, હીટ કેપેસિટી. એને સી થી બોલાય, હીટ કેપેસિટી. હીટ એટલે ઉષ્મા. ઉષ્માધારિતા અથવા તો ઉષ્મા ક્ષમતા. તમારી પોતાની ઉષ્મા ક્ષમતા કેટલી છે? ધાડ ઉષ્મા ખેંચો, તાપમાનમાં શું થાય? વધારો થાય. ઓકે, હવે ઉષ્માધારિતા એ ધ્યાન રાખજો બેટા, અવસ્થા વિધેય નથી, માત્રાત્મક ગુણધર્મ છે. પહેલી વસ્તુ તો અવસ્થા વિધેય અને માત્રાત્મક ગુણધર્મને એકબીજાને એક સાથે કોઈ લેવા દેવા નથી. અવસ્થા વિધેય તો પ્રણાલીની અવસ્થા હાલમાં શું છે એ નિર્દેશ કરે છે કે આનું તાપમાન આટલું છે, આનું દબાણ આટલું છે, આની આંતરિક ઉર્જા આટલી છે, મુક્ત ઉર્જા આટલી છે, એન્થાલ્પી આટલી છે, સર્જન એન્થાલ્પી આટલી છે, બધી વસ્તુ બતાવે છે. એ કઈ રીતે મેળવી એનાથી કોઈ મતલબ નથી. માત્રાત્મક ગુણધર્મને એની સાથે કોઈ લેવા દેવા. માત્રાત્મક ગુણધર્મ શું છે? પદાર્થના કેટલા ગુણ, પદાર્થના કેટલા બધા ગુણધર્મો હોય. મેં તમને કીધું ને, પાણી ભરેલું છે, કેટલા ગુણધર્મ? વહનશીલતાનો ગુણધર્મ છે, વક્રીભવનનો ગુણધર્મ છે, કદનો ગુણધર્મ છે, તાપમાનનો ગુણધર્મ છે, ઘનતાનો ગુણધર્મ છે, સાંદ્રતાનો ગુણધર્મ છે. આ બધા ગુણધર્મોમાંથી ડિવાઇડેશન કર્યું છે વિજ્ઞાને કે એવા અમુક ગુણધર્મ છે કે દ્રવ્યનો જથ્થો કદ કે સાઇઝ ઉપર આધાર રાખે છે, અને કેટલા એવા પદાર્થના ગુણધર્મ છે કે તમારો દ્રવ્યનો જથ્થો કે સાઇઝ કે કદ બદલશે તો પણ એ ગુણધર્મમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય. નહીં થાય એને કહી દીધું વિશિષ્ટ, અને થાય છે એને કહી દીધું માત્રાત્મક. એમાં કોઈ અલગ અલગ વસ્તુ એને આની સાથે કોઈ મિક્સ નહીં કરતા. અવસ્થા વિધેય વસ્તુ જુદી છે. ઘણા બાળકો અત્યાર સુધીમાં શું જોયું છે કે અવસ્થા વિધેયને માત્રાત્મક ગુણધર્મ વિશે ગુણધર્મોને મિક્સ કરી નાખે છે. એ વસ્તુ આખી અલગ જ છે. એક જમીન છે ને એક આસમાન છે, બે જુદું છે બેટા. ઓકે, હવે હું શું કરું છું? ઉષ્માધારિતા ઉષ્મા ધારણ કરવી, હીટ કેપેસિટી એટલે ઉષ્મા ક્ષમતા. હવે આ જે ઉષ્મા ક્ષમતા હું કહું છું, ઉષ્માધારિતા કહું છું, એ અવસ્થા વિધેય નથી. અને બીજું માત્રાત્મક ગુણધર્મ છે. એનો મતલબ પદાર્થનો જથ્થો બદલશે તો ઉષ્મા ધારણ કરવાની ક્ષમતા પણ બદલશે. ધ્યાન રાખજો. હવે સર છે શું? ઉષ્મા ક્ષમતા છે શું? ઉષ્માધારિતા છે શું? એ છે કોઈ પણ પદાર્થનું તાપમાન 1°C વધારો. 1°C વધારવા માટે જોઈતી ઉષ્માનો જથ્થો એ પદાર્થની ઉષ્માધારિતા કહેવાય. સર આમાં કંઈ ખબર ન પડી કઈ રીતે? જો ધારો કે મારી પાસે અહીંયા 1 લીટર પાણી છે. 1 લીટર હોય ગમે ખાલી પાણી ભરેલું છે, ચાલો કદનું કંઈ ન કહેતો. અને બીજાની અંદર મારી પાસે આટલું જ દિવેલ છે. ઓકે, આનું મેં તાપમાન માપ્યું, આનું તાપમાન માપ્યું. આ બંનેનું તાપમાન હાલમાં 25°C છે. હવે હું ગરમી આપું, આને ગરમી આપું, આને ગરમી આપું, એટલે અહીંથી ઉષ્મા અંદર જશે, ક્યુ અંદર જશે, અને ક્યુ અંદર જશે ને, અંદર જશે. એટલે નેચરલી છે તમારું તાપમાન જે અહીંયા અટકેલું છે, આ અંકિત કરેલું તમારું થર્મોમીટર છે.
ઓકે, ક્લિયર? જેવું તમે કરશો એટલે પારો અહીંયા ઉપર જશે ને અહીંયા ઉપર જશે. તો અહીંયા ઉપર જશે એ વખતે આ ઉષ્મા મેળવશે, અહીંયા ઉપર જવા માટે આ ઉષ્મા મેળવશે. ઓકે, એટલે એનો મતલબ ઉષ્મા ધારણ કરશે. ઉષ્મા મેળવવું એટલે ઉષ્મા ધારણ કરશે. શાના માટે? તાપમાન વધારવા માટે. કેટલે સુધી જવાનું? 1 અંશ સેલ્સિયસ જવાનું છે. તો આનું 1 અંશ સેલ્સિયસ જલ્દી આવી જશે, પતલું છે, જલ્દી આવી ગયું. 25 જગ્યાએ 26 થઈ ગયું. અંદર તમે બરનો હટાવી દીધો અને તમે અંશમાં માપી લીધી 40 કિલો જૂલ મને નક્કી કરી લીધી. ઓકે, આટલી કે 40 જૂલ કે કેલરી કે જેમ આપ્યું એ માપી લીધી. ઉષ્મા એને ધારણ કરી. કેના માટે? 1 અંશ સેલ્સિયસ વધારવા માટે પાણીએ આટલી ઉષ્મા ધારણ કરી. આ થઈ ગઈ ઉષ્મા ધારિતા. કોની? પાણીની. તો વ્યાખ્યા શું થઈ? પદાર્થનું તાપમાન 1 અંશ જેટલું વધારવા પદાર્થને આપવી પડતી ઉષ્માનો જથ્થો આને કહેવાય એ પદાર્થની ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્મા ધારિતા. ઓકે, જોજો હવે આમ ખબર પડશે. પદાર્થનો બદલી ગયો. દિવેલ છે, તમે ગરમ કરો, સર આમાં તો ઉપર જતું જ નથી. ન જાય, નથી પેલી જાય. ये दीवार टूटती नहीं, कैसे टूटेगा? अंबुजा सीमेंट. એવી રીતે છે અહીંયા. આ પાણી પાતળું છે, આ જાડું છે. અરે કેવી રીતે, કેસે ઉપર જાયેગા? જાડા હે, જાડા મોટા એમ નથી, પણ જાડું દિવાળા કરતા જાડું છે વધારે. તો આને વધારે ગરમ કરશો, ઉષ્મા જશે. ધીમે ધીમે અહીંયા ગઈ. અરે સર અહીંયા તો 109 કિલો છે. સર એવું કેવું? આમાં 40 ને 109 કેમ આવું થયું? હા, વાતે સાચી તારી. હા, અચ્છા. તો આ તો સરખું લીધું તું. હા, બરાબર, સરખું, સાચી વાત છે, સરખું લીધું તું. પણ અહીંયા ગયું એનો મતલબ કે આને પોતાના 25માંથી 26 જવા માટે ઉષ્મા વધારે મેળવી. એનો મતલબ આના કરતાં આની ઉષ્મા ધારિતા વધારે. વસ્તુ તો એ જ થઈ. પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો એ તમારી પદાર્થની ઉષ્મા ધારિતા, ઉષ્મા ક્ષમતા. દિવેલની ઉષ્મા ક્ષમતા ધારો કે 109 આવી હોય તો 109. ઓકે, હવે આ પાણીને હું વધારીને આટલું કરી નાખું. 25 અંશ સેલ્સિયસ જ છે, ગરમ કરું તો પછી 25માંથી 26 જવા માટે આ 40 નહીં આવે, આ કદાચ 50 આવી જશે. સર કેમ એમ થઈ જશે? જથ્થો વધી ગયો. તમે આટલે તપેલામાં આટલા વાટકામાં ગરમ પાણી કરો ને એનું 1 અંશ વધારવું હોય તાપમાન, અને એના માટે જુઓ કેટલી વાર ગેસને ગરમ કરવો પડે. અને આટલું બધું મોટું નાવાનું તપેલું લઈને પછી તમે નાખો તો ગેસ તમારો વધારે જાય, અને જથ્થો વધી ગયો. એવું તાપમાન પણ વધવાનું તો છે, જેમ પહેલાંનું વધ્યું પહેલાંનું જલ્દી વધી જશે. આમ બંને પ્રણાલીમાં, બંને પાત્રમાં એટલે વાટકામાં અને પેલા તપેલામાં પ્રણાલીની અંદર પાણીએ ઉષ્મા ધારણ જ કરી છે. પણ ધારણ કરવાની આની ક્ષમતા વધારે. કેમ? દ્રવ્યનો જથ્થો વધ્યો એટલે ઉષ્મા ધારણ કરી વધારે. 1 અંશ વધારવા માટે વધારે ધારણ કરી. આમ ઉષ્મા ધારિતા એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે, અને દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે તો એ ગુણધર્મને શું કહેવાય? માત્રાત્મક ગુણધર્મ. એટલે ઉષ્મા ધારિતા એ પદાર્થ બદલે એટલે ઉષ્મા ધારિતા બદલે, પદાર્થનો જથ્થો બદલે એટલે ઉષ્મા ધારિતા બદલે. આમ ઉષ્મા ધારિતા એ માત્રાત્મક ગુણધર્મ છે, અવસ્થા વિધેય નથી. અવસ્થા વિધેય વસ્તુ જુદી છે, મેં તો પહેલા તમને કીધું. હવે આ પ્રયોગ આપણે કરીએ તો એની અંદર એનું સૂત્ર શું હોય? સૂત્ર, અરે બેટા જે કરો છો એવું સૂત્ર લખી નાખો. અરે શું કરીએ છીએ સર? અમે ઉષ્મા ધારિતા કરીએ છીએ. એટલે ઉષ્મા ધારિતા છે શું? ઉષ્મા ધારિતા એટલે ઉષ્મા ધારિતા સી બરાબર શોષાતી ઉષ્મા ક્યુ નીચે તાપમાનનો ફેરફાર. તમારું કેટલું હતું? 25 હતું, એમાંથી શું થયું? 26. તો 26 માઇનસ 25 = 1 અંશ થયું કે નહીં? એ દરમિયાન તમે જો 40 કિલો જૂલ શોષતા હતા પાણીમાં, એ તમારો ડિવાઇડેશન, એ તમારું પાણીની, આ પાણીની ઉષ્મા ધારિતા થઈ ગઈ. ક્લિયર? તો સૂત્ર કરવું હોય તો શું કરી શકાય? તો સર અમે તાપમાનના ફેરફારને છે ને અમે ડેલ્ટા ટી કહીએ, અને આ તો અમારો ક્યુ છે જ, તો આમ કહી શકાય સી ઇન્ટુ ડેલ્ટા ટી = શોષાતી ઉષ્માનો જથ્થો. ક્લિયર થઈ ગયું? હવે પાછો પ્રશ્ન થાય કે સર અહીં તાપમાનનો ફેરફાર આવી રીતે કરવાની જરૂર શું છે? અહીંયા તો એક જ આવવાનો છે ને?
નહીં. પ્રાયોગિક રીતે તમે કોઈ પાત્રને ગરમ કરો, હમણાં કરી દીધું તો આપણે 25°C તાપમાન છે, ઓકે, પાણી અંદર ભરેલું છે, હું એને ગરમ કરું છું. ગરમ કરવાનું તાપમાન 25માંથી વધતા તમારું 27 થઈ ગયું, તો તમને ત્યારે હટાવો ને તો એક્ઝેક્ટ 26 જ ન થાય, 27 થઈ ગયું. અરે સર આ તો વધી ગયું. કાંઈ વાંધો નહીં બેટા, ભલે વધી ગયું, તારો ઉષ્માનો જથ્થો લઈ લે. સર આમાં 80 એવું છે, કાંઈ વાંધો નહીં, 80 મૂકી દે, નીચે 2 મૂક, તારો 1માં જ આવી જાય ફેરફાર, આવી જાય કે. એટલે એ લીધું છે તાપમાનનો ફેરફાર. બાકી તમારો વ્યાખ્યા તો શું છે? કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 અંશ જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો, એટલે કે પદાર્થે શોષેલી ઉષ્માનો જથ્થો, નીચે તાપમાનનો ફેરફાર. તાપમાનનો તો ફેરફાર એક જ આવવાનો છે. ઓકે, ક્લિયર. ચાલો, હવે વસ્તુ એ થાય કે પ્રયોગશાળાની અંદર જે તમે કોઈ પદાર્થ લેશો એ 2માં લેશો. 2માં શેમાં? કાં તો તમે ગ્રામમાં લેશો અથવા તો મોલમાં લેશો. તો પછી ગ્રામમાં ને મોલમાં એમાં ફરક શું? જો તમે એમ કહો કે 1 ગ્રામ પદાર્થનું તાપમાન, એટલે પાત્રની અંદર પડેલું છે 1 ગ્રામ પદાર્થ પડેલો છે, અને પાત્રની અંદર 1 મોલ પદાર્થ પડેલો છે. પછી મોલ ગમે એવું હોય, NaCl, KCl કે ગ્લુકોઝ કે કોઈ પણ હોય, આ બંનેમાં ફરક છે. 1 ગ્રામ પદાર્થ છે એનું મારે તાપમાન વધારવું છે 1°C, અને 1 મોલ પદાર્થ છે એનું મારે તાપમાન 1°C વધારવું છે. આપણે ફિક્સ જ રાખીએ 25, આની અંદર 25 છે. તો 1 ગ્રામ પદાર્થનું તાપમાન વધારવા માટે જે ઉષ્મા આપવામાં આવશે એ ઉષ્મા જે શોષિત થવાનું જ, ઉષ્મા જથ્થો ઉપર આવશે, પણ એને કહેવાય વિશિષ્ટ ઉષ્મા ધારિતા, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. તો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એટલે શું? પાણીની એમ કહીએ વિશિષ્ટ ઉષ્મા ધારિતા એટલે શું? તો કાંઈ નથી બેટા, પેલી વ્યાખ્યા શરૂઆતમાં શું હતી? 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1°C વધારો, નહીં, પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો, અને શોષાતો ઉષ્માનો જથ્થો એ તાપમાન ફેરફાર. પછી પદાર્થ જગ્યાએ હું લખી નાખું 1 ગ્રામ પદાર્થ, 1 ગ્રામ લખું તો મારે આમાં શું આવે? અહીંયા મારે લખવું પડે પદાર્થનું ગ્રામમાં વજન. અચ્છા, તો બેટા આનો એકમ શું થાય? જો આ ન હોય અને ખાલી ઉષ્માધારિતાનો એકમ તમને કહે તો શું કહી શકાય? આ શેમાં આવે? આ તમારું કેલરીમાં આવે. ઉષ્મા સોસાયટી શેમાં છે? કેલરી અથવા તો જૂલ, જેમાં હોય એમાં જૂલ અથવા તો કેલરી. અને આ તાપમાન શેમાં છે? તો કે કેલ્વિન, એટલે જૂલ પ્રતિ કેલ્વિન. આવું કહો, કેલરીમાં છે, બુકમાં નહીં હોય પણ કરજો. કેલરીમાં હોય તો કેલરીમાં, જૂલમાં હોય તો જૂલ, જૂલ પ્રતિ કેલ્વિન. હવે એની જગ્યાએ જો તમે પદાર્થને 1 ગ્રામ લો તો અહીંયા શું આવે? ઇન્ટુ ગ્રામ આવી ગયું. તો આમ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો એકમ શું થઈ ગયો? જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ ગ્રામ. હવે આ તમારી ઉષ્મા ક્ષમતા કઈ? તો કે 1 મોલ પદાર્થનું તાપમાન સર અમે વધારીએ છીએ. અરે તો એને મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય, મોલર ઉષ્મા ધારિતા. તો આ જગ્યાએ વિશિષ્ટની જગ્યાએ શું આવી જાય? મોલર ઉષ્મા ધારિતા. તો અહીંયા શું આવી જાય? પદાર્થનું વજન શેમાં? મોલમાં. અરે તો એકમમાં શું થઈ જાય? તો ગ્રામની જગ્યાએ શું થઈ જાય? મોલ. તો અહીંયા શું થઈ ગયા? મેં કહ્યું પ્રમાણે અહીંયા થઈ ગયું મોલ. તો મોલર ઉષ્મા ક્ષમતા કે મોલર ઉષ્મા ધારિતાનો એકમ શું? જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહો તો કાંઈ નથી, અહીંયા 1 ગ્રામ પદાર્થ. એટલે ત્રણેયની વ્યાખ્યા બેટા બોલી જવામાં કાંઈ થાય, ગૂંચવી જામેલું દહીં છાશ બને એવું ન થાય. ઓકે, કરીએ. ચાલો, ઉષ્મા ક્ષમતા લેશું. પદાર્થના તાપમાનમાં 1 અંશ જેટલો, ચોખટ પાડીની કેટલો પદાર્થ, 1 અંશ જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો. એકમ શું? શોષાતી ઉષ્મા, તાપમાનનો ફેરફાર, જૂલ પ્રતિ કેલ્વિન. અચ્છા, વિશિષ્ટમાં ચોખટ પાડી શું? 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે, એટલે આ વ્યાખ્યામાં આગળ 1 ગ્રામ જ કરવાનું. 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો. તો શોષાતી ઉષ્મા, તાપમાનનો ફેરફાર, એ તો છે જ. પ્રતિ ગ્રામ પદાર્થનું વજન ગ્રામમાં. હવે હું મોલર ઉષ્મા ક્ષમતા, તો 1 ગ્રામની જગ્યાએ 1 મોલ પદાર્થનું તાપમાન 1 અંશ જેટલું વધારવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો. તો શું થયું? એકમ શું થયો? શોષાતો ઉષ્માનો જથ્થો છેદમાં તાપમાન, એટલે જૂલ પ્રતિ કેલ્વિન તો છે, ઇન્ટુ મોલ. ખ્યાલ આવી ગયો? હવે આના પછી જો તમારી ઉષ્મા ક્ષમતા એટલે કે ઉષ્મા ધારિતા જે પણ કોઈ તમે પ્રયોગ કરો છો બેટા, એ અચળ કદે કરતા હશો. અચળ કદે તો તમારું અચળ કદે થાય તો શું કહેવાય ને? તો સીની બાજુમાં વી લખાય. સીધી જ વાત છે ને, સીની બાજુમાં વી.
અચ્છા અચ્છા, અને અચળ દબાણે કરતા હશો તો અચળ દબાણે કરતા હશો તો સીપી લખાશે. અરે પણ સર આ સૂત્ર શું છે? એમાં કોઈ છે જ નહીં. ક્યુ અપોન ડેલ્ટા ટી. આ શું છે? ક્યુ અપોન ડેલ્ટા ટી. પણ ક્યુ કેવો? અચળ કદે શોષાતો ઉષ્માનો જથ્થો. આ ક્યુ કેવો? તો અચળ દબાણે શોષાતો ઉષ્માનો જથ્થો. તો આને આખું સમીકરણ એવું કહી શકાય કે ક્યુ વી ઇઝ ઇક્વલ ટુ સી વી ઇન્ટુ ડેલ્ટા ટી. અહીંયા શું કહી શકાય? ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ સી પી ઇન્ટુ ડેલ્ટા ટી. અચ્છા 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 સર, આ વસ્તુ તો અમને નવી ખબર છે કે ક્યુવી બરાબર અમે કંઈક લખી શકીએ છીએ. ક્યુપી બરાબર અમે કંઈક લખી શકીએ છીએ. શું? અચળ કદય પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા એ તમારો બીજો કોઈ નહીં પણ આંતરિક ઉર્જાનો ફેરફાર. અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા એ બીજું કોઈ નહીં પણ તમારો એન્થાલ્પી ફેરફાર. આમ તમે આના બરાબર 2 લખી શક્યા. અચ્છા અચ્છા, સમીકરણ સર અમને બહુ મસ્ત મળી ગયા. હા, આ સમીકરણ તો બહુ મસ્ત. અરે બેટા, આ જો મસ્ત મળી જ ગયા છે તો સીપી અને સી વચ્ચેનો સંબંધ તારવી લે ને. સર, એ કઈ રીતે તારવો? કેમ, તને એ ખબર નથી? 1 મોલ આદર્શ વાયુ માટેનું સમીકરણ યાદ કર. 1 મોલ આદર્શ વાયુ માટે 1 મોલ આદર્શ વાયુનું સમીકરણ. હા, જો કયું છે? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ, પહેલાં તો સમીકરણ ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનું સમીકરણ રિલેશન ખબર છે ને? કયું છે? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આવી ખબર છે કે નહીં? ઓકે, એટલે પી ડેલ્ટા વી ને આ પીવી છે, પીની બાજુમાં પીવી છે, એની બાજુમાં હું ડેલ્ટા કરું છું. ઓકે, હવે જો અચળ દબાણે કે 1 મોલ વાયુ પડેલો હોય તો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સમીકરણ આપણું છે એની અંદર કાંઈક નવી વસ્તુ મૂકી શકીએ. કેમ? તો કે જો પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. 1 મોલ માટે હું જો આને લઉં તો એન બરાબર શું થયો? 1 મોલ થયો કે નહીં? તો પીવી ઇઝ ઇક્વલ ટુ શું થયું? આરટી. અચ્છા અચ્છા સર, હું પીવીની જગ્યાએ આરટી મૂકી શકું? હા, આર મૂકી શકાય. તો પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા આરટી. આવું મૂકી શકાય ને? પીવીની જગ્યાએ શું મૂક્યું? આરટી. હવે આર તો અચળાંક છે સર, એનો કોઈ તફાવત ન હોય તો કાંઈ વાંધો નહીં. આર અચળાંક છે, તફાવત ન હોય તો કાંઈ નહીં, આરને તો બહાર કાઢ લે. તો શું થઈ ગયું? ડેલ્ટા યુ પ્લસ આ તો અચળાંક છે, આર ઇન્ટુ ડેલ્ટા ટી. અચ્છા અચ્છા અચ્છા, આ તો બહુ મસ્ત સમીકરણ મળી ગયું. મસ્ત મળી ગયું નહીં? તારી પાસે બધા સમીકરણના સૂત્રના કિંમતો પણ છે. શું છે? આ ડેલ્ટા એચ પણ તારી પાસે છે. તારે શું તારવવું છે? સીપી અને સી વચ્ચેનો સંબંધ તારો. તારી પાસે ડેલ્ટા એચ પણ છે, ડેલ્ટા યુ પણ છે. સર ક્યાં છે? આ શું છે? તૈયાર જ છે તો મૂકી દે. જોઈએ, મૂકીએ, ચાલો મૂકીએ, આ બાજુ મૂકીએ, ચાલો કરીએ. તો અહીંયા ડેલ્ટા એચ બરાબર શું મૂકીશ? ડેલ્ટા એચ બરાબર સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. એટલે ડેલ્ટા એચ મૂકી દીધો. ડેલ્ટા યુ બરાબર શું છે? ડેલ્ટા યુ બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ આ પ્લસ છે, આર છે ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી. અચ્છા 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 સર, આમાં તો બધા ડેલ્ટા ટી નીકળી જાય તો કાઢી નાખ બેટા. ડેલ્ટા ટી ડેલ્ટા ટી ડેલ્ટા ટી. તો આ શું થઈ ગયું? સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર. આવું થયું. તો આરને એમનું રહેવા દે. આર તો શું થઈ ગયું? સીપી માઇનસ સીવી. આ બે વચ્ચેનો રિલેશન દર્શાવતું સમીકરણ આવી ગયું. કોનું? તો કે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. ક્લિયર થયું? ઓકે, તો હવે બેટા ટાઈમ લગભગ થઈ ગયો હશે એટલે આપણે અહીંયા આ લેક્ચર સ્ટોપ કરીએ. આશા રાખું કે લગભગ તમને સમજાઈ ગયું હશે. જો પણ કાંઈ વસ્તુ ન સમજે તો નિશ્ચિંતપણે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય લખજો. હું પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપી શકું. તો બેટા અહીં આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે
નમસ્કાર.